નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિજયનગરથી જે ધવલ 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં રોડ પર જે ભૂવો પડી ગયો છે। આ જે ટેમ્પો જતો હતો તે દરમિયાન જે ભૂવો છે તે પડ્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો તેમના જે માલ સામાન છે તે પણ તૂટી ગયો છે। સાથે આ જે ધવલ 4 રસ્તા કહેવામાં આવે છે સંગમ 4 રસ્તાથી આવતો માર્ગ છે તે બાજુ જે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો। વડોદરા શહેરમાં જે ભૂવાની જે સિલસિલો છે તે વધતો જ જાય છે અને આજે ધવલ 4 રસ્તા પર જ હજુ તો વરસાદ નથી પરંતુ આ જે ભૂવા છે તે પડે છે। આપણે જે ધવલ 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં આ ભૂવો પડ્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે ટેમ્પો ચાલક હતા તે જતા હતા તેમનું જે માલ સામાન લઈને ત્યારે આ જે તેમની ગાડી જતી હતી તે દરમિયાન આ જે ભૂવો છે તે પડ્યો છે। RG 17 GB 2061 આ જે ગાડીનો નંબર છે તે ગાડી જતી હતી। આપણે ગાડીના માલિક છે તેમની સાથે વાત કરીશું। कैसे बनाव बना, कहाँ से आप आ रहे थे, क्या हुआ? हमने इधर से पीछे चौकड़ी से आ रहे थे तो चौकड़ी से इधर जगह खाली थी और प्लेन थी जगह, यहाँ पे कोई गड्ढा नहीं था। हमने कुछ इधर साइड में लगाई भाई बिजनेस कर लेते, इधर चाय की दुकान चाय वाय भी पी लेंगे। तो एकदम वो जैसे गाड़ी इधर आई तो एकदम नीचे धस गई। यहाँ पे कोई गड्ढा भी नहीं था, ऐसे प्लेन थी जगह। अब क्या मांग करोगे? आपका कितना नुकसान हुआ है? नुकसान तो हो गया ना, अभी हमारा 10-15 हजार का तो नुकसान नॉर्मल है जी। कॉर्पोरेशन को क्या बोलना चाहोगे? और तो अब तो हम भी देखो कि जैसे काम ऐसे चलाऊ काम है, इसमें कोई काम कोई दम वाली बात नहीं। जैसे गड्ढा था तो या तो यहाँ पे कुछ बनना चाहिए था, ढक्कन वक्कन कुछ भी होना चाहिए था, इसको दबाना नहीं चाहिए था। ऊपर इसके ऊपर गिट्टी डाल के रोटी डाल रखी थी। જે આ ભૂવો છે દર્શક મિત્રો આ પડ્યો છે તમે જોઈ શકો છો તેને લઈને જે ટેમ્પા ચાલકનું જે નુકસાન છે તે પણ થયું છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો હમણાં જે વારસિયા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આ જે માલ સામાન લઈને જતા હતા તે દરમિયાન આ બનાવ છે તે બન્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે બોલેરો પિકઅપ છે પૂરું અદ્ધર થઈ ગયું હતું એટલે જે આ એક ખાડો પડેલો છે ત્યાં આ પડ્યું હતું। દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનનું આ જે બોલેરો પિકઅપ છે અને તે તેમનો માલ સામાન વેચવા જે આયા હતા અને તે દરમિયાન સંગમ 4 રસ્તાથી આવતા આ જે બનાવ છે તે બન્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે આ ધવલ 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં જ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં જ આ પૂરો જે બનાવ છે તે બન્યો છે અને જે ટેમ્પા ચાલકનું પણ કહેવું છે કે આ જે ભૂવો પડ્યો છે તેની કામગીરી બરાબર રીતે થવી જોઈએ। તમે જોઈ શકો છો આ જે બનાવ બન્યો છે ધવલ 4 રસ્તા પાસે આ જે બનાવ છે તે બન્યો છે જે તેમનું ટાયર છે તે પૂરો ટાયરની અંદર પૂરું ટાયર અંદર જતું રહ્યું છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે બનાવ છે તે બન્યો છે અને क्या है सामान किसका है? सामान मेरा है। क्या क्या है सामान? सामान है तावड़ी है और ये स्टैंड है बस। और राजस्थान से इधर बेचने बेचने आए थे, धंधा करते हैं ऐसा। વડોદરામાં ધંધો કરે છે આજે તવો અને તમામ જે વસ્તુઓ છે તેનો ધંધો કરતા હતા જે વડોદરા ખાતે અને સંગમથી નીકળતા હતા તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો છે। ટ્રાફિકના પણ
દ્રશ્ય સર્જાયા છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ જે વિસ્તાર કહેવામાં આવે છે સંગમ 4 રસ્તાથી વિજયનગર આવતો માર્ગ છે, ધવલ 4 રસ્તા કહેવામાં આવે છે, ત્યાં જ આ બનાવ છે તે બન્યો છે। સાથે પોલીસની જે ટીમ છે તે પણ પહોંચી ગઈ છે અને કહેવામાં આવે કે જે ભુવાનો સિલસિલો છે તે અથાવત રહેતો જ હોય છે અને આ જે ભુવાનો જે કામગીરી છે તે સારી કરવામાં આવે તો આવા જે ભુવા છે તે ના પડે। ગાડી જતી હતી તે દરમિયાન જ આખો આ જે ભુવો છે તે પડ્યો છે। હવે જે લાગતા વાગતા જે અધિકારીઓ છે કોર્પોરેશનના ધ્યાનમાં આવશે કે નહીં તે પણ હવે એક જોવાનું રહ્યું દર્શક મિત્રો। તમે જોઈ શકો છો અહીં હેરીભાઈ પણ પહોંચ્યા છે, આપણે હેરીભાઈ સાથે પણ વાત કરીશું। હેરીભાઈ, શું કહેશો, તમે પણ અહીં પહોંચ્યા છો અને આજે માલ સામાન લઈને જતા હતા તે દરમિયાન આખો આજે બનાવ બન્યો। મેયરના વોર્ડમાં તમે જોઈ શકો છો પ્રજાના જે એ લોકો કટકીઓ કરે છે ને અંદર ઓફિસમાં બેસીને જે મેવાઓ ખાય છે, સેવાના નામે જે મેવા ખાય છે ને એનું ઉત્તમ ઉદાહરણ આ છે। આ રોડ બને જો કશો ટાઈમ નથી થયો પણ જો તમે આખું ને આખું ટાયર આની અંદર ગરકાવ થઈ ગયું છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે જે ટકાવારી આ લોકો અંદર બેઠા લે છે એની હલકી ગુણવત્તાની જે ઉત્તમ ઉદાહરણ આ છે। અને મેયરને જે નદીઓને જે ઊંડાણ કરવાની મોટી વાતો કરે છે ત્યાં જઈને એનું મ્યુનિસિપલ કમિશનર જે નથી બનતું એની વાતો ઉજાગર કરતા એમના વોર્ડમાં એમને જોઈને ઝાંકવું જોઈએ કે કઈ જગ્યાએ કેવા પ્રકારનો કક્ષાનો આ ડામર ને બધું યુઝ થાય છે। તમે જુઓ આખા પોલાણની અંદર આખું ટાયર ઘૂસી ગયું છે। આ બહુ શરમજનક વાત છે। અહીંયાથી આજે વોર્ડ નંબર 4 ની જે ઓફિસ છે ને એ માત્ર ખાલી 50 મીટર પણ દૂર નથી, પણ આ એક ઉત્તમ ઉદાહરણ છે જે કટકીઓ થાય છે ને એનું ઉત્તમ ઉદાહરણ છે। ઘડીએ આ રોડો પર બીજો ડામર પાથરી દેવો અને મોટા કરોડોના ખર્ચા બતાવી દેવા, ત્યારે આ રોડ પરથી ખાલી અહીંયા પસાર થતું વાહન ખાલી સાઈડ પર ઉભું રાખે છે એમાં ગરકાવ થઈ ગયું છે આ ડામરની અંદર। આ સંગમ 4 રસ્તાથી આપણે જયારે પંચિલ બાજુ જઈએ તો વોર્ડ નંબર 4 ની કચેરીથી 50 મીટર દૂર ધવલ 4 રસ્તા પર આ વસ્તુ થઈ છે। એટલે બહારની વાતો મોટી કર્યા કરતા પોતાના વોર્ડમાં જ મેયરને ઝાંકવું જોઈએ અને પોતાના વોર્ડમાં જોવું જોઈએ। અને કેટલી વાર મેં માર્ક પણ કર્યું છે કે જયારે વોર્ડની અંદર, હું ખાલી ફક્ત વોર્ડ નંબર 4 ની વાત કરું છું, પણ આવું દરેક 19 વોર્ડમાં થતું હશે કે કોઈ પણ કામગીરી થતી હોય ને તો ત્યાં કોઈ અધિકારી હાજર હોતો નથી। પંચિલથી આગળ ખોડિયારનગરથી આગળ જયારે કાચનું કામ થયું ને તો કાચની કામ પર પણ હું ગયો તો એ કાચની આખી સ્લેબ તૂટી ગયો હતો, પછી અડધી રાતે એ લોકોએ પાછો સ્લેબ સરખો કર્યો। આ ફક્ત ને ફક્ત જે એના કર્મચારીઓ અને અધિકારીઓ છે ને એને પણ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ કઈ પ્રકારનું આ કામગીરી થઈ રહી છે અને આ ખુલ્લો પ્રજાનો વેડફાટ થઈ રહ્યો છે। બહુ શરમની વાત છે। ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ દર્શક મિત્રો, આજે કહેવામાં આવે છે વોર્ડ નંબર 4 નજીકમાં જ આવેલો છે અને આજે કામગીરી કરવામાં બરાબર નથી આવતી તેને લઈને આખો આ સમગ્ર જે બનાવ છે તે બન્યો છે। હવે જોવાનું રહ્યું છે લાગતા વાગતા જે અધિકારીઓ છે તેમનું ધ્યાન ક્યારે પડશે અને આ જે કામગીરી છે તે ક્યારે થશે। હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।